જ્યોથી આવ્યું ને એમાં અને ઉપડ્યું એ ઈથી જ ઉપડ્યું એ એમાંથી જ ઉપડ્યું. અને આ મનનો તરંગ છે ને એ તમારામાંથી ઉપડ્યો. મનનો તરંગ છે કે હું મારે ઓમ થઈ જાય, અમારા પેલું આને લઈ ગયા, આ ઓમ થઈ ગયું, એ મનનો તરંગ કહેવાય. અને માયા એક એવી છે કે તમારું ક્ષેત્ર હોય અને અડધા ક્ષેત્ર સુધી શેડતો આવે તો પછી ભક્તિ છો જાતી એમ ના થાય. અમારું ક્ષેત્ર અડધું શેડી અને ઘણી ભક્તિ તમે હાવ કરો તો આ તો શેડી જ નોખી થાય. અહીંયા સમજણનો બહુ ફેર પડે એવો છે. ઈકણ ગુરુ મહારાજની સમજણની શાનની બહુ ફેર પડી જાય એવો છે. તો વૈગણ શું આવે તો શું કરવું, શું થાય? મન કેમ ખેંચાઈ જાય કે ના ખેંચાઈ જાય? કેમ કે માયાના રૂપમાં લાગીએ ને છે. હતું તો નહીં, જે જમીન તો આપણી હતી તો નહીં જ. એ ઓછી ના કરી કે આપણે ઓછી ના કરી કહીએ, એ વધારીએ ના કે આપણે વધારી ના કહીએ. દોઢું શેડો એટલું વધારી ઓછી કરી કઈ છ થાય ખરી. આ જમીન વધઘટ થાય એવી દેખાય છે? થઈ શકે ખરી? આ સુધી પર તત્વ મારા પ્રભુએ બનાયા. પૃથ્વી તત્વ, જળ તત્વ, પવન, અગ્નિ અને આકાશ. જાણના છે ને એ નિયમ છે, નથી વધે ઘટે ને રાખે બરાબર, કાયમ વસે એ કીર્તારા. એ પોર તત્વ છે ને એ નિયમ છે. પોર તત્વ મેં આ દેહની ઉત્પત્તિથી અને આને મોટો કરવા માટે તમે પર તત્વની વસ્તુ જુઓ. પાણી પીવો છો નહીં પીતા? તડકે ના ઉભા રહો તો તમે ઘરમાં કોકને પૂરી રાખજો, પીળો પડી જાય. રે ના, પ્રકાશ આલવો પડે. હે હાલ પોતે પોત આમાં નોચ કર્યા, બાજરી ખાધી, ઘઉં ખાતા, ચણા ખાધા, દૂધ પીધા, નોશી નશીંદો. આ મોટું થઈ ગયું. નોશન એટલે નોખવું રવા દેજો. 40 દિવસ ના નોખો ને એટલે પાછળ પોસ તત્વો પેલી બાદ તણાવવા મળે, પાછા વળી જાય. 40 દિવસની એવરેજ પાકી. તમારું 40 દિવસ તમે રહેવા દો, 42 દિવસની વાત પૂરી થઈ જાય. પ્રમાણ છે આજનું. મહાપુરુષો જૂના હતા ને એમની મરજીથી દેહ ત્યાગી દેતા હતા. શું ઉપાય હતો? તત્વો ત્યાગી ગયા, પૂર્ણાહુતિ. એટલે પછી આ પોર તત્વ હતા એમાં આપણે નહીં કે લઈ લો શીરપુર, તો લઈ લો સરેડામાં, ગમે એ કરી પોર તત્વ હતા એમને. પેલા 2-3 તત્વો તો વગણ હોય જુદા પડી જાય. અગ્નિ તત્વ, પવન તત્વ, જળ તત્વ, એ બધા થોડો ઘણો મય હોય ને એ પછી સમય જાય, ભૂમિમાં સમય જાય. નહીં ભૂમિ તત્વ ભૂમિમાં અર્પણ થઈ પૂર્ણ. એ રશિયા તમારી મળું બળે કેટલી હોય? 2 ખોબા જ હોય, 2.5 કિલો જ હોય. અને આ દેહ પ્રગટ થાય તાણે 2.5 કિલો નો હોય. બધું હતું એમને એમ જશે તે જમ છે એમ જ છે, આયુ એમ જ જાય. એટલે જમ આ બધું આતમ તત્વ ચોકથી બધું આવ્યું આમાં સમવાનું છે. તે પાછું ને આ બધું પોત તત્વનો દેહ પડ્યો એટલે તત્વ જમશે એમ. જો છે એ ગણ દરિયાની લહેર ઉપડી તો કયો જી દરિયામાં તમે પછી એને ખોળી શકો ખરા? તાણ ફેર ઉપડ્યાવાની રહે કે ફેર ઉપડે પાછી ખરી નહીં ઉપડે એવું નક્કી નહીં. ઉપડે એ તાણ લગ 84 છે. આખી ઘડી જતી રે વચ્ચે વચ્ચે તો ના ઉપડે. હે આ વચ્ચે વચ્ચે 80 જતા રહ્યા વચ્ચે વચ્ચે તો અમારે કે દાળાવા વાળો નથી. એમ એ લહેરે તો વચ્ચે વચ્ચે જાય ને એને ફેર ઉપડે નહીં. કોઠા અમે વળી ઉપડી પાછી આવે. હે આ એમ પોત તત્વના દેહથી છઠ્ઠું તત્વ પરમ તત્વ જેને કહીએ એની ઓળખ સદગુરુ મહારાજ કરાવે.
જ્ઞાને ગોવિંદને ઓળખ્યા. પછી મટી જાય આ દેહનું. તું સહેજ નહીં તો તું એમાંથી પ્રગટ થઈને તને એમ થઈને મોં કરવા માંડે. મન છે એ મોજું કે હું ધર્યો છું એમ. મોજાને એવું થાય કે હું જ છું. હું વાહન ઊંધા પાડી દઉં, કોઠો તોડી નાખું, એટલું જોર ઘાસતું આવે. હે આ મનને એવું છે કે મોજ છું. મોટા મોટા રજવાડા તોપું બોપું કેટલું કેટલું ભણાય નહીં એ પડ્યું. મોટા મહેલ કેટલાય પડ્યા નહીં. જો તું હે રહ્યો જો જોનારા રહ્યા ખાલી. હે જોનારા રહ્યા મને જોનારા જ રહી. આ ઉપર છે જોનારા રહી. જોનારા નહીં જોનારા એ પડી પણ કેળે રહી એ ના બીજા જો જો કર્યું કોઈ મેળ આવ્યો પણ જ્યાં દેહ તત્વ ભૂલાઈ જશે. હે એટલે દેહ તું નથી, તું કોઈ બીજી વસ્તુ છે. એની સદગુરુ મહારાજ ઓળખ કરાવે. એને જ ગોવિંદ કીધા સંતોએ.